લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ફતેપુરના મોટી રેલ પૂર્વમાં તળાવના સ્ટોન પિચિંગમાં મોટો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ. દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકામાંથી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને લોલમલોલનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે આવેલા તળાવના સ્ટોન પિચિંગના કામમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ચાલતા નબળા કામને જોઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિયમોને નેવે મૂકીને માત્ર વેટ ઉતેરાઈ મોટી રેલ પૂર્વ ગામના તળાવ ખાતે સરકારી ચોપડે લખેલા ખર્ચને પ્રોટેક્શન વોલ અને સ્ટોન પિચિંગનું કામ મંજૂર કરાયું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં કોઈ પણ પ્રકારના એન્જિનિયરિંગ પ્લાનિંગ વગર માત્ર પથ્થરોનો ઢગલો કરી દેવામાં આવ્યો છે. પથ્થરોની ગોઠવણી વચ્ચે યોગ્ય પ્રમાણમાં સિમેન્ટ કે જરૂરી ટેકનિકલ સપોર્ટ જ આપવામાં આવ્યો નથી. પરિણામે ચોમાસાના સામાન્ય વરસાદમાં જ અથવા પાણીના સામાન્ય પ્રવાહમાં જ આખું કામ ગમે ત્યારે તૂટી પડે તેવી જર્જરિત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. માહિતી છુપાવવાનો પ્રયાસ, સૂચિબોર્ડ જ ગાયબ. નિયમ મુજબ કોઈ પણ સરકારી કામ શરૂ થાય તે પહેલાં એક સૂચિબોર્ડ મારવું ફરજિયાત હોય છે, જેમાં આ કામ કઈ યોજના અંતર્ગત થઈ રહ્યું છે, કુલ બજેટ કેટલું છે, કયા પ્રકારનું મટીરિયલ વાપરવાનું છે અને કોન્ટ્રાક્ટર કોણ છે તેની વિગતો હોવી જરૂરી છે. પરંતુ અહીં એવું કોઈ પણ બોર્ડ લગાવવામાં આવ્યું જ નથી, જે દર્શાવે છે કે ભ્રષ્ટાચાર છુપાવવા માટે જાણી જોઈને વિગતો ગુપ્ત રાખવામાં આવી રહી છે. ભ્રષ્ટ જુગલબંધી સામે ગ્રામજનોનો આક્રોશ. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની જુગલબંધીને કારણે માત્ર કાગળ પર જ કામ મજબૂત બતાવી જમીન પર વેટ ઉતારવામાં આવે છે. હાલમાં ગ્રામજનોએ એક થઈને આ નબળી ગુણવત્તાનું કામ તાત્કાલિક ધોરણે અટકાવી દીધું છે. લોકોને સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી ઉચ્ચસ્તરીય ટેકનિકલ ટીમ આવીને આ કામની ગુણવત્તાની તપાસ નહીં કરે અને કામ નવેસરથી મજબૂત રીતે શરૂ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ કામગીરી આગળ વધારી દેવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું આ વહીવટી તંત્ર આ બાબતે કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે. રિપોર્ટર યાસીર ગુડાલા, દાહોદ. મોટી રેલ ગામમાં જે તળાવ પર પથ્થર પિચિંગનું કામ ચાલી રહ્યું છે, ત્યાં યોગ્ય રીતે કામ થતું નથી. ત્યાંનું મટીરિયલ પણ પથ્થરો પણ બીજા છે, ખાલી રેતી નાખીને જેને ફિટ કરવામાં આવ્યા છે. તો અમારી એટલી દરખાસ્ત છે કે જ્યાં પથ્થર પિચિંગનું કામ ચાલી રહ્યું છે તે યોગ્ય રીતે થાય, એ તો પછી કામ બંધ કરાવે એવી માંગ છે. આજે એટલા લોકો ભેગા થયા છે એ લોકો. મહિલા નિતેશ. આજે અમે મોટેલ પૂર્વના તળાવની પાળ પર મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત છીએ. 10 દિવસ પહેલા આ કામની શરૂઆત થઈ હતી, એટલે અમે નિરીક્ષણ કરવા આવ્યા કે કામ કઈ રીતે થાય છે. લગભગ સરકારે બહુ મોટી રકમ ફાળવીને આ પથ્થર પિચિંગનું કામ મંજૂર કરેલ છે, પણ સ્થળ પર કામ જોતા અમને લાગ્યું કે આ કામ બરાબર નથી થઈ રહ્યું. એટલે અમે તાત્કાલિક આ કામનો ફોટો પાડીને વિડીયો કરીને અમે જિલ્લા સભ્યશ્રીને અમે મોકલાયો કે સાહેબ આ કામ બરાબર થતું નથી, તમે એને થોડું વ્યવસ્થિત કરો, ધારાધોરણ ગાઈડલાઈન પ્રમાણે કરો, તો જેથી કરીને સરકાર જે બી પૈસા ખર્ચે છે એનું કંઈક મૂલ્ય રહે. અને પાળનું મૂળ સુરક્ષાની વાત છે, તો વ્યવસ્થિત કામ થશે તો પાળની પણ સુરક્ષા રહેશે. અને આ જે તળાવ છે તો ગામના એકદમ એન્ટ્રીમાં છે, એટલે બધી જ પબ્લિક અહીંયાથી જાય છે. તો એનું સારું કામ થાય તો એનું એલિવેશન પણ સારું થશે અને એની પાળની મજબૂતાઈ પણ સારી થશે. એટલે અમે ફરીથી ગામજનો અને યુવાનો તરીકે અમે વિનંતી કરીએ છીએ કે જે બી તંત્રના અધિકાર ક્ષેત્રમાં, સિંચાઈ ખાતાના અધિકાર ક્ષેત્રમાં આવે છે તો તમે સ્થળની મુલાકાત લો, કામની મુલાકાત લો અને કામની ક્વોલિટી જુઓ અને ધારાધોરણ પ્રમાણે કામ થાય એવી અમે સખત માંગ કરીએ છીએ. આશા રાખીએ છીએ કે સરકાર અમારો અવાજ અને અમારી વિનંતી સાંભળશે અને યોગ્ય પગલાં અને કાર્યવાહી કરશે. આભાર. મારું નામ પ્રકાશ કામોળ. જય ગુરુ, જોહાર. હવે આજ રોજની અમારી અહીં આગળ મતલબ એટલે કે જે મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયતના તળાવ ખાતે જે આપણે જોઈ શકીએ છીએ જે પથ્થર ફિશિંગનું કામ થઈ રહ્યું છે. હવે કામની અમને યુવાનોને જાણ થતાં કે આપણા મતલબ મંત્રી સાહેબ આવ્યા હતા અને અહીં આગળ આ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું, અને આવીને પછી કામ ચાલુ થયા પછી જોતા એવું અમને અત્યારે જોવાઈ રહ્યું છે કે
જે પથ્થરોનું આ કામ થઈ રહ્યું છે એનો વાત નંબર 1 તો જે આ પથ્થરની છે એની ક્વોલિટી સારી નથી, બરાબર. અને કામ ચાલુ થઈ ગયું, તમે જોઈ શકો છો કે અહીંયા સુધી આ પથ્થર ગોઠવવામાં આવ્યા છે, પણ નીચે એને પથ્થરના અટકાવવા માટે કશું કંઈ પગલાં ભરવામાં આવ્યા નથી. એટલે અગર જો તળાવના જે જાળી ઝાખરા અને ઘાસના લીધે પાળ આટલા સમયથી ટકેલી હતી અને હવે જાળી ઝાખરા બધું સાફ થઈ ગયું છે, અને જે સરકાર દ્વારા જે કામ થઈ રહ્યું છે એ પણ સંપૂર્ણ હલકી ગુણવત્તા અને વગર આયોજનનું થઈ રહ્યું છે. અને અમારી અહીંના સ્થાનિક જિલ્લા સભ્યને પૂછતા એ બી કહે છે કે અમને ખબર નથી, સરપંચને પૂછીએ તો કે અમને ખબર નથી, તલાટી મંત્રી સાહેબને પૂછીએ તો કે અમને ખબર નથી. તો મતલબ આ કોની દેખરેખ હેઠળ આ કામ થઈ રહ્યું છે? અને આ કામ જ મતલબ આવું ને આવું જ થશે, કેમ કે આપણે ઘણી જગ્યાએ જોઈ શકાય છે તેમ કેટલી જગ્યાએ આપણે પેલા બાખા પડ્યા છે, ભૂવા પડ્યા છે, અને જો આ પાળ તૂટી જશે તો નીચેના ભાગમાં રહેણાંક વિસ્તારમાં ઘણી ખરી વસ્તી વસે છે. તો આ પાળ તૂટશે તો એ લોકોને જીવનો જે જોખમ જશે કે જીવ જશે કે ગમે તે થશે, તો એની જવાબદારી કોની હશે? બસ આટલી મારી રજૂઆત છે કે સરકારશ્રી ના તમામ ખાતાઓના લાગતા વળગતા શાખાઓ દ્વારા અહીં આગળ વિઝિટ કરવામાં આવે, વ્યવસ્થિત તપાસ કરવામાં આવે અને જે સરકારશ્રીના માપદંડો પ્રમાણે અહીંયા પૂરી કામગીરી કરવામાં આવે. અસ્તુ. જોહાર. કટારાલ કેશભાઈ ફુલાભાઈ.